કેમ છો गुजरात, हर हर महादेव, जय सिया राम जी। जब तुझसे ही ना सुलझे तेरे उलझाए हुए धंधे, तब ऊपर वाले के इंसाफ को યાદ કર લે બંદે। મિત્રો, ઘણી વખત જીવનમાં આપણે ખૂબ હતાશ થઈ જતા હોઈએ છીએ, હિંમત હારી જતા હોઈએ છીએ। અમુક ઇવેન્ટ્સ જીવનમાં એવી બનતી હોય છે કે આપણે અંદરથી તોડી જાય છે અને ક્યારેક ને ક્યારેક જીવનમાં આપણને એવું ફીલ થાય છે કે આપણે બીજાથી પાછળ રહી ગયા છીએ, અથવા તો એમ થાય છે કે મારી સાથે તો આટલું ખરાબ થયું, આનાથી ખરાબ કંઈ ન હોઈ શકે। ક્યારેક એમ થાય છે કે અથાગ પ્રયત્નો કરવા છતાં સફળતા મળતી નથી, ક્યારેક કોઈ રિલેશનશિપ સરખી ચાલતી નથી, કોઈ મિત્રતા નથી ચાલતી સરખી, કોઈ સંબંધો સરખા ચાલતા નથી। તો ઇટ્સ ઓકે, ન ચાલે ક્યારેક કોઈ મિત્રતા સરખી, કોઈ રિલેશનશિપ ન કરે વર્ક, ક્યારેક અમુક સંબંધો છોડીને જતા હોય છે આપણને। તો આવા સમયે આપણને એમ થાય છે કે આનાથી ખરાબ બીજું કંઈ ન થઈ શકે, અને આપણે અંદરથી આમ એવું થતું હોય છે કે બસ હવે બધું ખતમ છે જીવનમાં, આનાથી ખરાબ કંઈ હોય જ ન શકે। અને ક્યાંક ને ક્યાંક આપણે આપણી જાતને અંદર એવી કોસતા હોઈએ છીએ કે મેં મારા જીવનમાં ખૂબ જ ભૂલો કરી છે, કદાચ આ જન્મમાં તો આ ભૂલો સુધરી શકે એમ નથી, કદાચ બીજો જન્મ લઉં ને તો પણ માંડ સુધરે આ બધી ભૂલો। જો તમને આવું થતું હોય ને કે જીવનમાં આટલું થઈ ચૂક્યું છે, તો મારી એક સલાહ છે, તમે બધું ટ્રાય કરી લીધું હોય અને છતાં પણ તમને આમ કંઈ રસ્તો ન જળતો હોય ને જીવનમાં, ત્યારે એક વખત સમર્પણ ભાવથી તમારા જે કોઈ પણ ઈષ્ટ હોય, ભગવાન હોય, તમે જેને માનતા હોય, સરેન્ડર ભાવથી એમની પાસે જજો। કોઈ પણ કામ શરૂ કરો તો એને તમારી ટીમમાં ઇન્ક્લુડ કરજો ભગવાનને, પછી જોજો તમારું કામ એ કઈ રીતે પાર પાડે છે। અને સમર્પણ ભાવ એટલે કેવો હોવો જોઈએ કે બસ હા, હું તમારા શરણે આવ્યો છું, મને નથી ખબર મારું કામ કઈ રીતે થશે, કેમ થશે, પણ બસ તમારે કરવાનું છે, પછી જુઓ તમારું કામ કેવી રીતે થાય છે। અમુક વસ્તુઓ આપણા હાથમાં નથી હોતી, એ વાત આપણે સ્વીકારી લેવી જોઈએ। અને જે વસ્તુ તમે કુદરત ઉપર છોડો છો ને, તો એનો ન્યાય ખૂબ સરસ હોય છે મિત્રો, એ તમને ક્યારેય નિરાશ થવા નથી દેતા। એક વખત તમે સમર્પણ ભાવ કરો ને, ત્યારબાદ તમે જુઓ તમારું જીવન કેવું બદલાય છે। હા, જીવનમાં અમુક વખતે આપણે ઘણું ટ્રાય કરી ચૂક્યા હોઈએ છીએ, પણ નથી બધું વર્ક કરતું બધા માટે। ત્યારે જ્યારે તમને કોઈ રસ્તો ન દેખાય ને, ત્યારે એક વખત ઈશ્વર પાસે જવું, એવા ભાવથી કે બસ હું તમારો અને તમે મારા છો, બસ મને બીજું કંઈ જ ખબર નથી, મારું કામ કઈ રીતે થશે, કેમ થશે। તમે જ્યારે આભારમાં રહેવાનું જીવો છો ને, ત્યારે અભાવ દૂર થઈ જાય છે તમારા જીવનમાંથી। હું તો જ્યારે મુશ્કેલીમાં હોઉં છું ને, ત્યારે બસ ઈશ્વરને સમર્પિત થઈ જાઉં છું ને, મને પેલી લાઇન્સ બહુ ગમે છે, अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में है, जीत तुम्हारे हाथों में है, हार तुम्हारे हाथों में, मुझ में और तुझ में बस भेद यही है, मैं नर हूँ तू है नारायण, मैं हूँ संसार के हाथों में, संसार तुम्हारे हाथों में। તો મિત્રો, એક વખત ભગવાનને તમારી ટીમમાં ઇન્ક્લુડ કરીને જોજો, અને પછી જુઓ તમારી લાઈફમાં કેવી રીતે મેજિક થાય છે। ક્યારેક એવું થાય કે હવે બસ આનાથી ખરાબ તો કંઈ થઈ જ ન શકે, તો જીવનમાં તમારી જાતને એવું કોસવાની જરૂર નથી, ડિપ્રેશનમાં જવાની જરૂર નથી। મિત્રો, એમ સમજો કે જીવનમાં ભાગ્ય તમને આજમાવી રહ્યું છે। ક્યારેક આવું થાય ને તમને, તમે ડિમોટિવેટ થતા હોવ ને, તો યાદ કરજો કે કોઈ બાળક નાનું હોય ને, એ કક્કો શીખતું હોય અથવા તો ABCD શીખતું હોય ને, તો એને ન આવડે ને તો આપણે કંઈ હસતા નથી એના ઉપર। શું કામ નથી હસતા અને શું કામ એને ખીજાતા નથી? કારણ કે ખબર છે એની ઉંમર નાની છે, એની ઉંમર પ્રમાણે શીખી રહ્યું છે, ઘડાઈ રહ્યું છે। તો સમજો કે આ તમારા જીવનનો પણ ટ્રાયલ ફેઝ ચાલુ છે, તમે શીખી રહ્યા છો, તો એમાં કોઈ નિરાશ થવાની જરૂર નથી। તમે શું ગુમાવ્યું છે, શું થયું તમારી સાથે, એ ભૂતકાળમાં ડોકિયું કરવા કરતાં ભવિષ્યમાં તમે શું કરી શકો છો ને, એક વખત એના પર વિચાર કરી જુઓ। અને તમારી પાસે જે નથી ને, એના અભાવમાં ન જીવો। તમારી પાસે જે ભગવાને તમને આપ્યું છે ને, જે બીજા લોકો પાસે નથી, એના પ્રત્યે ગ્રેટિટ્યૂડ વ્યક્ત કરતા શીખો। પછી જુઓ તમારું ભાગ્ય કેમ બદલાય છે। અને જો તમે ડિપ્રેશનમાં હોવ ને, કંઈ દિશા ન સૂઝતી હોવ ને, તો તમે એક વખત નામ જપનો પણ આશ્રય લઈ શકો। નામ જપથી તમારા ભાગ્યમાં જે ન હોય ને, એ પણ મળી શકે છે મિત્ર।
અને પ્રાર્થનાઓ ખરેખર કામ કરે છે, બહુ અદ્ભુત રીતે કામ કરે છે. મને પર્સનલ અનુભવ છે એ વાતનો, કે જ્યારે જીવનમાં એમ થાય ને કે બસ બધું ખતમ થઈ ગયું, આનાથી ખરાબ બીજું કાંઈ થઈ જ ન શકે, ત્યારે પ્રાર્થનાઓ કામ લાગે છે. મિત્ર, જો તમે ભગવાનમાં બિલીવ કરતા હોવ ને અને તમે ભક્તિના એવા ફેસમાં હો ને, તો તમે યાદ કરજો કે જ્યારે તમારા જીવનમાં કોઈ મુશ્કેલી કે એવી કઠિન પરિસ્થિતિ આવવાની હોય ને, તો એ પહેલાં ભગવાન તમને કોઈ એવા વ્યક્તિને મળાવી દેશે કે જે તમારી સમસ્યાનું સોલ્યુશન લાવવા માટે સક્ષમ હોય, કોઈ એવા વ્યક્તિને મળાવી દેશે. અને ભગવાને કોઈ સમસ્યા લખી હોય છે ને તમારા જીવનમાં, તો એની પહેલાં એનું સોલ્યુશન પણ આપી જ દીધું હોય છે. સોલ્યુશન પહેલાં જ કાઢી લે છે ભગવાન, પછી સમસ્યા આવે છે. અને કદાચ એમ થાય કે આપણે ભગવાનમાં આટલું માનીએ છીએ છતાં પણ આટલી મુશ્કેલી શા માટે? તો એનું એક કારણ છે પ્રારબ્ધ કર્મ. મિત્રો, પણ જો તમે ભક્તિમાં હોવ ને, ભક્તિભાવમાં, તો તમને એમ થાય કે મને મુસીબતો આવે છે, પણ બની શકે કે મુસીબતો ખૂબ મોટી હોય, તલવાર જેવી હોય, તલવારનો ઘા થવાનો હોય, અને તમારી ભક્તિના પ્રતાપે ભગવાને તમને માત્ર સોય લાગે ને એટલું જ દર્દ આપ્યું. તો હંમેશા ગ્રેટિટ્યૂડમાં જીવતા શીખો, અને ભૂતકાળમાં તમે શું કર્યું છે શું નહીં એના એ ખામીઓ ઉપર વિચાર કરવાનો જરૂર નથી. કારણ કે જો ભૂતકાળમાં આવી રીતે ડોક્યું કરતા રહેશો ને, તો તમારું ભવિષ્ય પણ બગાડશો તમે. અને સવારે જ્યારે ઉઠો ને ત્યારે એક પ્રેક્ટિસ જરૂરથી કરવી, કે ગમે તે ભગવાનને તમે માનતા હોવ ને, એ ભગવાનને યાદ કરીને ખાલી માત્ર એટલું બોલજો કે પ્રભુ, મારો આજનો દિવસ તમારા ચરણોમાં સમર્પિત. તમારો દિવસ જ ભગવાનને તમે સમર્પિત કરી દો. પછી જુઓ તમારા જીવનમાં કેવા કેવા ચમત્કાર થાય છે. ચમત્કાર થાય છે, જરૂર થાય છે, પણ એ માટે તમારી શ્રદ્ધા પણ હોવી જરૂરી છે. એટલે જીવનમાં શું થયું, શું નહીં, કેટલું ખરાબ થયું એ વિચારવાની જરૂર નથી. અને જ્યારે તમને એમ થાય ને કે બસ હવે તમે પડી ભાંગ્યા છો, જીવનમાં હવે કાંઈ કોઈ પણ પ્રકારની આશા રહી જ નથી, ત્યારે હું તમને માત્ર એટલી સલાહ આપવા માગું છું મિત્રો, કે તમે તમારા જીવનમાં કોઈ એવી પરિસ્થિતિનો સામનો કર્યો હોય ને કે એ વખતે તમને એમ લાગ્યું હોય કે હું બસ પડી ભાંગીશ, હવે જીવી નહીં શકું, અને એ પરિસ્થિતિમાંથી તમે બહાર આવ્યા હોવ ને, બસ એ પરિસ્થિતિને યાદ કરી લેજો કે એ પરિસ્થિતિમાંથી તમે બહાર આવી ચૂક્યા ને, તો આ પરિસ્થિતિ સામે પણ તમે લડી જ લેશો. એટલે પોતાની જાતને એટલી સક્ષમ બનાવો. અને પ્રાર્થનાઓ જરૂર કામ કરે છે, એટલે પ્રાર્થનાઓ જરૂર કરવી, અને ઈશ્વર પાસે બે હિસાબ માંગો, કારણ કે આપવાવાળો તો તમને કંઈ પણ આપી શકે છે. એટલે પ્રાર્થનાઓ અવશ્ય કરવી. કોને ખબર કઈ ક્ષણે કઈ પ્રાર્થના તમારું જીવન બદલી દે. હર હર મહાદેવ. જય શ્રી